નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે। આજે વહેલી સવારથી વરસાદ નતો વરસ્યો, પરંતુ બપોરથી વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। ત્યારે વડોદરા શહેરના તાનલ્લા વિસ્તારમાં, એટલે કે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાનલ્લા વિસ્તારનું જે તળાવ છે ત્યાં એક યુવાને જમ્પ લાવ્યું હોય તેવી જે વાયુ વેગે અફવા ફેલાતા લોકટોળા અહીંયા એકત્ર થયા છે અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે તેઓ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। હજુ હાલ કન્ફર્મેશન નથી કે કોઈ જમ્પ લાવ્યું છે કે નહીં, એટલે કે કોઈ યુવાને જે આ તળાવમાં જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું હોય એવી કોઈ ઠોસ જે માહિતી છે તે મળી નથી। હાલ જે પિલોડ પોલીસ સ્ટેશન જે સ્ટાફ છે તે સ્થળ પર આવી પહોંચ્યો છે। ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે તેઓ દ્વારા જે માહિતી મળી છે તે અનુસાર પોલીસ દ્વારા હાલ જે સીસીટીવી ફૂટેજ જે દારુલ ઉલૂમની પાસે જે 3 રસ્તા આવેલા છે ત્યાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે। ત્યાંના જે સીસીટીવી ફૂટેજ જે છે તે હાલ પોલીસ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે। જો તે સીસીટીવી ફૂટેજમાં કોઈ યુવાન આ માર્ગ પર આવતો નજરે પડતો હશે ત્યારે ફાયર બ્રિગેડના લાશ્કરો તે તળાવમાં ઉતરશે, આ પાછળના તળાવમાં, અને જે તે યુવાન અગર જો ડૂબી ગયો હશે તો તેની શોધખોળ તેઓ દ્વારા હાથ ધરવામાં આવશે। હાલ વિસ્તારમાં જે લોકટોળા જે છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને કન્ફર્મ એવું નથી કે કોઈ યુવાને જમ્પ લાવ્યું છે કે નથી, તે તો સીસીટીવી જોયા પછી અને ફાયર બ્રિગેડના લાશ્કરો અહીંયા નીચે તળાવમાં તેઓની બોટ લઈને ઉતરે અને તપાસ કરે ત્યારે જ ખબર પડશે। કેમેરામેન જાવેદ મલિક સાથે હું આદિલ પટેલ, ગુજરાત, વડોદરા। વાસના ફાયર સ્ટેશનને કોલ મળેલો કે ભાઈ તાંજલજા તળાવમાં માણસ બુડેલો છે, પણ એનો કોઈ પટ્ટો નહીં, જોયો નહીં કોઈ કે ભાઈ પડ્યો છે કે નહીં પડ્યો। સીસીટીવી કેમેરામાં પોલીસની ચકાસણી ચાલુ છે। તમારું નામ? રાજ ધર્મેન્દ્રસિંહ મોહન।